ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા સાયબર ફ્રોડને રોકવા માટે ગૃહ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। રાજકોટના ગોંડલના સુલતાનપુર ગામે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સાયબર ડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોને ડિજિટલ છેતરપિંડીથી બચવા અને શંકાસ્પદ મેસેજ મોકલનારને બ્લોક કરવા માટેની સમજણ આપવામાં આવી। આ જનજાગૃતિ અભિયાનમાં સરપંચો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામીણ પુરુષો પણ જોડાયા હતા। તો બીજી તરફ લોકોએ અનેક કઈ રીતે જાગૃતિ મેળવવી તેને લઈને પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। સાયબર ફ્રોડ થી ગામવાળા લોકોનો બચાવ થઈ શકે એના વિષયમાં માહિતગાર કરવામાં આવે છે। એક પીપીટી પણ રજૂ કરવામાં આવે છે। અમે લોકો પોર્ટેબલ એક પ્રોજેક્ટર રાખ્યો છે એના માટે, અને સ્પીકરની મદદથી ગામવાળાના માહિતગાર મહિલા પુરુષ તમામ લોકોને માહિતગાર કરવામાં આવે છે। અને આ ઇનિશિયેટિવ અમે દરેક ગામમાં, જેટલા રાજકોટ ગ્રામ્યના જેટલા પણ ગામો છે, આ દરેક ગામમાં કાર્યક્રમ કરીશું, તાકી આપણે એક ઝીરો વિક્ટિમ ઓફ સાયબર ક્રિમિનલ્સ એનો ટાર્ગેટ અમે લોકો રાખ્યો છે। એના માટે અમે કન્ટિન્યુ આ કાર્યક્રમ કરીશું।